એટલે આ વરસાદ પોરો ખાતો નથી અને કવામાં પાણી બહુ સડી જશે અને ઠેઠ બેઠક બુડી ગઈ મારી એટલી બેઠકે બુડી ગઈ ઉપલી બુડી ગઈ આ મોટર મારે અડધે લેવી તો હવે નાડું ગોતું નાડું રેડું છે લો લો એટલે આ પાપો નાડો લઈને તો આવું પડ્યો આ મને પાડી જાય ને તો કાંક ધંધે લગાડશે આ ટકલા આમ ને આ ટકલા તેમ મારે તો ક્યાં જવું ને પેલે આવતો ડોહાર ઘડીક વાર ધંધે લગાડવા તે અમારું બધું ક્યાં હલવાનું છે એલા હા બોલી મોટર મારે કાઢવી ને નાડું હલવાનું ક્યાં હલવાનું છે હે એલા ભારે કરી એ કટિકા અહીંયા આવ્યો શું છે આ બાપાને શું હાથ કરતો છે પડ્યો લાગે આડો હોય ક્યાં જો હેલા તું આમ હતો એલા હું કઈ યુગનો બોલ કરું તો તને ખબર નથી આ તે હું છું હું છું હું નાડું હલવાનું ઓલી મોટર બોડી તને ખબર ને નથી ખબર દાદા ખબર હવે લેવાની ને ખબર નો દીકરો એક તો પડ્યો ગઢો આખો ને ક્યાં હલવાનું આમાં આમ હલવાનું છે નથી હલવાનું દાદા હવે એલા હું બળ કરી ગઈ કેટલો બળ કરી હું પડી ગયો તમે કેમ પીડા છો તમને ખબર છે હા આ હકેલેલું છે કે નહીં એટલે પગમાં ઘૂસવાણેલું છે હા હવે દોડો છો માર હાલ તો અરે ઓલી મોટર બોડી એટલે ખબર કટિકા હા જો આ બધું જો ઈલું આવી ગઈ છે તો એલું એમાં બે ત્રણ પગ તું કોરાને છાંટી દે કોરાજન હા ઈલું આવી છે હમ ફિનાન ઢગલો મેં આખરે જોયો ને તે એમાં ઈલું દેખાય હા જોઈને દાદા આમ જો વાંકડીઓ વળી ગયો હા મેં તને શું કીધું કોરાજન છાંટવાની છે કોરાજન હા પણ દાદા કોરાજન સાટવાની ના નહીં હા પણ એમાં માપ કેટલું રાખો નકર દાદા પછી તમે મને ખીજાહો કોરાજન 3 ml છાંટવાની બહુ જલત આવે દવાઈ એવું છે હા 3 ml છાંટવાની 3 ml હા અને એ મારો દીકરો 100 પંપ છાંટી દેવો સો હાથ પપો હા. બાપા તો દાદા થાકી નહીં જવું અરે ભાઈ થાકે હું મારો દીકરો હાલો હાલો એ છાંટી દઈએ હો ભાઈ હવે બાબાએ કરી ભરે જરીક નવીરા ભલે ને ત્યાં કંઈક કામ હિંદીને બેહે 5 મિનિટ આપણે નવીરા ન રવા દે ને પોચા હું તો આમ પોળો થાય એમ કરે નવીરા ફાળવા જોઈએ 2 મિનિટે આપણને કાકા ક્યાં શું કરે લે હે શું કરે જોતો ને શું કરાય આ પપ ભરે તો કઈ દવા તાર છાંટવાની મને છે ને હા દાદા કોરાજન હિંદીને ગયા ખાલી 3 ml કીધી હવે એ ડોહાને શું ખબર પડે શામાં છાંટવાની કીધી હે શામાં છાંટવાની કીધી આ ભીંડામાં ઈળું બહુ આવ્યું હવે એ ડોહાને હું ભીંડાની ખબર કોઈ જે છાંટી દવા એને હવે એ એમ મને કહેતા હતા કોઈ જે છાંટી કોને ડોહાએ ડોહાએ ના સાડે એટલે જ મને હિંદ્યું આમાં મીરા 71 છટાય હે હા મીરા 71 હા એમાં કાંઈ ન રહે સારું એ કેવી રીતે થાય પણ દાદા ઓલો ડોહો આ હિંદીને જવાનું શું કરવું પણ મને ડોહાને ક્યાં એ દવાની ખબર પડે એને ડમલું ડમલું ભાડું કોઈ જે વાંચતા આવડે એને હવે એ મને કહેતા હું રોજ એક રોમ બે હું એમ કહેતા હતા તે બેહે બીડીયું પીવાનું સાપ પીવા એવું છે તો ત્યાં કાંઈ દવામાં એમ તંબુરાઈની ન ખબર પડતી એ તો એ આગ્રાવાળા કે દાદા આ ફલાણી છાંટો તો આમ થાય ફલાણી દવા છાંટો તો તેમ થાય કોળ આવે પણ કોળ આવે ને ગલ્લામાં ગલામાં કોણ? હા જો કટિકા હા ગયા અઠવાડિયે મેં છાંટીને દવા હા કાંઈ રહ્યું જ નહોતું મારે તી એવું છે હા તો એ સાડી હા તો તારે ઈ કરે જેવું છે હા પછી તને કામે ન છીંધે
કે ના ના બરાબર છે આ ડાયો બસ કામ હિન તો આપણે બંધ થવા કરવાનું છે. હા તો કદી હા. હું કહું ને એ દવા છાંટ ને તું તારે તો તારે રોજનો હક થઈ જાય તો આપણે હક જ કરવાનું છે. હા જો કાંઈ ભીંડો કે ઈળ ભીંડો રહે તો ઈળ રહે ને હા એ વાતે હસી. હે હા કાંઈ ન રહે તો તારે હા આમ મારે ઈ હારું જ મેં એવી દવા છાંટી એવું કર્યું ને હા કાંઈ વળી એની મને આટો મારો પણ નહીં એવું છે. હા 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 તો એટલે હું કાંઈ એમ નામ થોડો દવા છાંટું મને ખબર પડે એવું છે. તો કતિકા હા તું તારે છે ને જે 2-4 પંપ થાય ને હા. એ તું તારે છાંટી દે હું બેઠો કાંઈ થાય કાંઈ થાય તું તારે હું બેઠો એમાં શું છે કાંઈ બીક નહીં બીક વગરની તું તારે દવા છાંટી દે હો વાંધો કાંઈ થાય તો કે કાંઈ વાંધો હા હા કતિકે આ તો પાડી મળે બેટા તો દવા છાંટી દે ને તો કતિકો નવરો થઈ જાય ને મંગોટો હોય નવરો થઈ જાય બે નવરા થઈ જાય કે વાડીમાં આટો મારવા પણ ન રહે એ બધું વયું જાય ઈળું વયું જાય ભીંડો વયો જાય ભીંડો રહે તો ઈળું રહે ને એ દે બિચારાને ખોટું શું દવા છાંટા કરવી ઓલા યાર દવા છાંટી હોય તો સારું. હા મેં ડરો ને કે દવા ફેલ થાય, છાંટી દીધું તો સારું. છાંટી દીધી બેટા? હા દાદા છાંટી દીધી. મારો દીકરો સારો છે લે. હા ફાડી દીધું હો દાદા. બધા પંપ છાંટી દીધા ને? બધાય. બસ. હવે દાદા છે ને હું દાઈને થાકી ગયો છું. હા હા મારો દીકરો પંપ ઉતારી નાખ અને નાઈને પછી ગામમાં જઈ હતા. કા દાદા આવ્યો લગા આવ્યો આવ્યો. બે જા આ બેઠો હતો ને ઓલા કટિકાને મેં ભીંડામાં ઈળું આવે હા તે મેં કીધું 100 પંપ થાય એમ છે. હા હા તે મેં કહું છાંટી દે ને કહું. તે છાંટી દીધી છોકરો કામનો બિચારો છાંટી દીધી હો ફટકા કામની. યા હા ભીંડામાં ઢગલો ને એમ ઈળું એકલું થતી. મેં કહું દવા છાંટાવી દઉં. હા દવા તો છાંટવી જ પડે ને હા એને તો આવું છે આટો મારવા આવે. ચાલો ને આ આપણે જોઈએ કે રિઝલ્ટ કેવું આવ્યું હે હા હાલ ને બેટા તો હાલ 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 જો લગા હેલા આ ખાખરવા કેમ મળ્યો છે બેગ? કાલ તો કયો મારતો આ ભીંડો. આ સારું આ દવામાં ભૂલ પડી છે કાંઈ? હે લગા હા દાદા આમ કેમ થયું છે? હે હા આ ખાખરવા કેમ મળ્યો છે? એ નવી ક્વાલ લે દાદા આ શું નવી કોલ? આ તો ઓલું થોડી કાળું થઈ ગયું. હે હા ગણી આ તો હા અરે કઈ દવામાં ભૂલ ના પડી ને? દવામાંથી શું બિચારો ભૂલ પાડે હા નહીં હે? હા ભૂલ પડી છે. જો આ બધું જો હા મારા નહીં હે આ ભીંડો તો બધો લસાવો મળ્યો. હું છું આ દાદા થળિયાથી કાં થવા માંડ્યો હા જો પાવાનું બધું ઓલા કતિકો નવરા કહેતો હતો ને કતિકો કે મને નવરા ડોહો ને બે નવરા થઈ ગયા એલા હા તું શું વિચાર કરે મનમાં? હું એમ કહું કે આ દાદા બધું પૂરું થઈ ગયું અરે દવા છાંટી પૂરું એમ થોડું થાય હે તો? ઠીક હા નવી કોલ લે હા ઠીક હા 100 પંપ સટાવ્યા ભલા મને. હા હા પણ સારું જગા ભૂલ પડે લાગે. હે આ પાંદડા કેમ લસાવા મળ્યા? એ તો આ ઓલો દવાના ઓલું હોય ને એટલે લસાય બાકી તો કાલ કોળ છે એમ હા તો વાંધો નહીં હો ભાઈ. કાલ તમારે એટલે આ થળિયા શું ખાવા મળ્યા એનું કારણ શું છે? દાદા હું એમ જ કહું કે થળીએથી જ ભૂકા માંડ્યો પૂરું થઈ ગયું હા ના એટલે આ દવા છાંટી તો પૂરું કેમ થાય એમ? એ દવા છાંટી એટલે જ પૂરું છું અરે નો હોય નો કોણ છે જોઈને તું? પાપો કે કોળ છે વાળ જોઈ રહ્યો કતિકોને બે કોળ છે એલા હા તું એકલો કેમ દાંત કાઢા? કાંઈ નહીં દાદા તો હું તો તમે કહેતા હતા કોળ છે એટલે મને દાંત આવ્યા તું મનમાં મોહરમ દાંત કાઢા છે કાંઈક? ના ના તમે નતો કહેતા કાલ કોળ છે એમ હે આમ તો જો પણ હવે સારું કાંઈક મને લસાય એવું લાગ્યું. હે? એક આ તડકી છે ને હા તડકીને હિસાબે લસાતું ભાઈ તઈ લાગી તો એ લાગે હા આ બફારો હે ને એટલે હા સવારે કોણ છે શું બધું? આ પાપાને બફારો લાગ્યો બફારો રી તો ડોહી દવા જેવી તે બફારો
એટલે તું શું દાંત કાઢ્યા કરા કાંઈ નહીં દાદા હાલે રાખો ને તમે તારે હાલે હું આ તો બધું પડીને પાદર છું હાલે ત્યાં જોડો કટીકો એને પૂછું હારે ભૂલને પડીને લાગ ઓહો હવે આ તો હાવ પડી જાય બધું હે ટકા હા આમ કેમ થયું છે બેટા આ સિંગ દવા દઈ એ ટકા હા આ કટી કાકા ભૂલ પાડી વગર હા હાલ તો એને બોલ આ તો બધું પડી ગયું ભલામણ હે હાલ 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 તો હાલ હાલ કંઈક ભૂલ પડી વગર હારો રમે ચાલશે હું ભાઈ દાદા આમ દવા હું તો એને બોલે તો દાદા હાથ કરે ને હાથ કર હાલે સુરવીર એ સુરવીર આમ ઊભો થા શું છે લખવા દે ને મગજદા બોલાવે હે મગજદા બોલાવે હાલ 5 મિનિટ હારા ખુવા ગયા ને કરવું હું પણ કાંઈ સારું કામ હોય તો જ બોલાવતો હોય ને હાલ ને આમ આખું તોલતા ઊભો થા ઊંઘ તો ઉડવા દે કઈ ઊભો થાય નહીં હવે હમણાં ઊંઘ ઉડી દે હતા યાર જાઓ દાદા આવ્યો કતીકો બોલો દાદા આમાં ઓય બાપા આખું ગઈને હું છે પણ તો આ ભીંડો લાંચ કેમ મરવા મળ્યો બેટા લાશ નો મારે ને દાદા અરે ધોની આમ પડી ગયું બધું હું હવે એ દવા સાટી કે નહીં દાદા હા એટલે જરીક વાર તડકો નીકળ્યો કે નહીં નહીં તડકાનું એવું ન થાય ભીંડો કયું આવવો દઈ દવા છાંટો તો તમને કઈ ખબર છે હા પાણી હેઠે ભર્યા એક કોર ઈળું અને તમે ઉપર દવા છટાવી દવા ખાતર જેટલું ગાણ કરે તને શું ખબર હોય તમે કઈ ભૂલ ના પડાવી ને ત્યાં ભૂલ પાડેલી છે હું ભૂલ પાડું મેં દાદા કઈ ભૂલ ના પડી હશે મેં કીધું એ સાટીને ત્યાં હું દવાનો પગ ભરતો તો કે નહીં હા તા આવ્યો તે તે મને કે આ નહીં આ સાટી કે હે પણ દાદા હું તો કહું કે મેં એને કીધું કરાય મારું કીધું કરાય તો ત્યાં કઈ સાટી તમે આપી હતી જ તે ભાઈ અમારે ડબલું ફેરવી નાખ્યું તું મેં અહીંયા તો હે ઓય બાપા મારા હરણ ઓય બાપા એવી દવા છટાય ડબલું ફેરો મેં અલા મને ખબર છે હું દવા છાંટું મને ન ખબર હોય એ ભીંડાની પથારી કરી નાખી ભીંડાની પથારી કરી નાખી મારા હા હારે નહીં હે લા હા તેને દવા છાંટવાનું કીધું હું મેં તો કીધું દાદા કે આ દવા છાંટ ને તો બધું વયું જાય એમ હવે તું મોટો વૈજ્ઞાનિકનો દીકરો થઈ ગયો અરે તે ઊંધી દવા છટાવી દીધી પણ મારું કીધું એમ ન કરવું જોઈએ ને હું તો એમ કહું આમ પડે તો કાંઈ પડે પણ ત્યાં મારા ભીંડાની પથારી ફેરી નાખી બાપા, પણ મેં નહીં દાદા હું કઈ થોડું એવું કરું કતે કઈ એમ કીધું હવે મારે શું કરવું મારો ભીંડો બધો પૂરો થઈ ગયો કાંઈ નહીં મેં બીજો તો વાવી ગયો કાંઈક એમાં હું હા હવે જવાનું કહેજો બાપા બોલો